એટલે જ્યારે ગરમ હોય ત્યારે જે દળેલી જે ખાંડ છે એમાં થોડું સિનેમન પાવડર મિક્સ કરવાનો છે. ઓકે. હાથથી મિક્સ કરી અને થોડું ઉપર સ્પ્રિંકલ કરવાનું. અચ્છા. સર્વિંગ પ્લેટમાં લઈએ. રેડી છે એપલ વોલનટ સિગાર. એકવાર ઠંડા થઈ જાય તો એને ઓટીજીમાં ફરીથી ગરમ કરો તો આટલા જ ક્રિસ્પી કરીને ફરીથી સર્વ કરી શકાય. ઇવન આઈસ્ક્રીમ જોડે પણ એને સર્વ કરી શકાય. ઓકે. એકદમ ઈઝી, એકદમ નવું ડેઝર્ટ તમને મળી ગયું છે. અને હા, એકલું તો ખવાય છે, પણ સાથે આઈસ્ક્રીમ સર્વ કરશો તો ઓર મજા આવશે. રીત લખી લો. એપલ વોલનટ સિગાર બનાવવા માટે જોઈશે સ્ટફિંગ બનાવવા માટે વેનીલા સ્પોન્જ કેક 100 ગ્રામ, સમારેલા સફરજન 1 નંગ, બદામ 7 થી 8 નંગ, અખરોટ 2 થી 3 નંગ, દળેલી ખાંડ 3 થી 4 ચમચી, તજનો પાવડર 5 ચમચી. સિગાર બનાવવા માટે મેંદો જરૂર મુજબ, પાણી જરૂર મુજબ, મેંદાની પેસ્ટ જરૂર મુજબ, તેલ તળવા માટે, દળેલી ખાંડ જરૂર મુજબ, તજનો પાવડર જરૂર મુજબ. એપલ વોલનટ સિગાર બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં વેનીલા સ્પોન્જ કેક લઈ તેનો બરાબર ભૂકો કરી તેમાં સફરજન, બદામ, અખરોટ, દળેલી ખાંડ, તજનો પાવડર ઉમેરી મિક્સ કરો. સમોસા પટ્ટી બનાવવા માટે મેંદાના લોટમાં પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી દો. તેની 2 પડની રોટલી બનાવી સમોસા પટ્ટી તૈયાર કરો. તેને વચ્ચેથી કાપી તેની પર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી મેંદાની પેસ્ટ સાઈડમાં લગાવી બરાબર સીલ કરી સિગાર તૈયાર કરો. ગરમ તેલમાં આછી ગુલાબી થાય ત્યાં સુધી તેને તળો. એક પ્લેટમાં કાઢી દળેલી ખાંડમાં તજ પાવડર મિક્સ કરીને સ્પ્રિંકલ કરો અને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તો તૈયાર છે એપલ વોલનટ સિગાર. તારીખ 10મી સપ્ટેમ્બરે યોજાશે નોર રસોઈની મહારાણી મેગા સ્પર્ધા 4 ફાઇનલ. દર્શકો આતુર છે આ સ્વાદ યુદ્ધને માણવા માટે. તો ચાલો જાણીએ કે ચારેય સ્પર્ધકોની તૈયારીઓ કેવી ચાલી રહી છે. બુક્સમાંથી ઘણી રેસિપીઝ ગોતી, નેટ સર્ચિંગ કર્યું, ઘણી રેસિપીઝ કલેક્ટ કરી